મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર સુનિલ ભોજાવિયા અને ખાનગી વ્યક્તિ કમરુદ્દીન શેખ રેશનિંગ કાર્ડ કઢાવી આપવા બદલ ₹500ની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા હતા. આ બંને જણાએ એક વ્યક્તિને ₹4,500માં રેશનિંગ કાર્ડ કઢાવી આપવાનું કહીને ₹3,000 લઈ લીધા હતા. જો કે રેશનિંગ કાર્ડ નીકળી જતા ₹1,000 માફ કરીને બાકી રહેલા ₹500 લેતા પકડાઈ ગયા હતા. એક વ્યક્તિને રેશનિંગ કાર્ડ કઢાવવાનું હોવાથી તેઓ મક્તમપુરાની સબ ઝોનલ ઓફિસમાં ગયા હતા, જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર સુનિલ ભોજાવિયાને મળ્યા હતા. સુનિલે તેમને કહ્યું હતું કે પારડીની પુરવઠા ખાતાની ઓફિસમાં ઓળખાણ છે અને તેઓ ₹4,500માં રેશનિંગ કાર્ડ કઢાવી આપશે, જેથી રેશનિંગ કાર્ડ કઢાવવાનું કામ સુનિલને આપ્યું હતું, જે પેટે ₹3,000 લઈ લીધા હતા. 28 ફેબ્રુઆરીએ રેશનિંગ કાર્ડ કઢાવ્યું હતું. બાકી રહેલા ₹500 લઈને તે વ્યક્તિને વેજલપુર એપીએમસી પાસે બોલાવ્યા હતા, જેના આધારે એસબીઆઈના પીઆઈ DN પટેલે છટકું ગોઠવ્યું હતું. પૈસા આપતાની સાથે જ એમની એસીબીની ટીમે કમરુદ્દીન અને સુનિલને રંગે હાથે ઝડપી લીધા હતા.